મારું નામ દેવા મેઘાભાઈ ખીમાણીયા, ગામ વિજરખી, હું રહેવાસી છું. નેત્રા ગામમાં મારી જમીન આવેલી. ત્યાં મેં ઘઉંનું વાવેતર કરેલું હતું. તે ઘઉં મેં મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર વેચવા માટે મૂક્યા હતા. 550 મણ ઘઉં થયા હતા. પછી એમાં હિંમત ચૌહાણ નામના વ્યક્તિ સાથે મારો સંપર્ક થયો હતો. એટલે એ વ્યક્તિએ મને એવું જણાવ્યું કે ભાઈ, હું તમને મારી પેઢી રતનપુર બેડી રાજકોટમાં મારી પેઢી છે, એનો ચેક આપીશ, તમને હાલશે. એટલે મેં ભરોસાથી કીધું કે ભાઈ વાંધો નહીં, ચેક તમે આપો તો હાલશે. પછી 27/4/2025 ના એ લોકો મારા ઘઉં રાત્રે 9:30 વાગે ભરી ગયા હતા. વિજરથી મારા ગામ 3 જણા હતા. એક વ્યક્તિનું મને નામ નથી આવડતું. એમાં એક વ્યક્તિનું આધાર કાર્ડ પણ મેં પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો છે. આઈસર ગાડી હતી, આઈસર ગાડી લઈને એ લોકો ભરી ગયા હતા. બીજા દિવસ મેં ચેક નાખવા જતા બેંકમાં મને એવું કહેવામાં આવેલું કે ભાઈ, તમારા ચેકમાં થોડી ભૂલ છે, એટલે આ ચેક રિટર્ન આવશે, તમે બીજો મગાવી લ્યો. તે પછી મેં ચેક બીજો મગાવ્યો. એ લોકોએ તાત્કાલિક 28 તારીખે શિવશક્તિ ટ્રાવેલ્સમાં કુરિયર કર્યો ચેક જામનગર, અને મારા ભાઈ ને ભત્રીજાએ ચેક લઈ અને તે દિવસ ચેક નાખી દીધો. અને 30 તારીખે ચેક રિફંડ આવી ગયો, રિટર્ન આવ્યું. એટલે અમને એવું થયું કે અમારું ખોટું થયું છે અને છેતરપિંડી થઈ છે. એ પછી 8-10 દિવસ વ્યક્તિનો ફોન ચાલુ હતો અને મને એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ, તમને હું આંગળીયા કરી દઈશ, આમ કરી દઈશ એમ. પણ એ વ્યક્તિએ પછી 8 કે 9 તારીખે છેલ્લે ફોન સ્વિચ ઓફ કરી દીધો. અને 1લી તારીખે હું ધોવાણ ચોકીમાં ગયો, મેં અરજી લખાવી. ધોવાણ ચોકીમાં મારી 2 વખત અરજી લીધી છે, બરોબર, 2 વખત અરજી લીધી ને આજે 2 તારીખે મારી એફઆઈઆર લીધી છે. પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ ફરિયાદી શ્રી દેવાયતભાઈ ખીમાણીયા નાઓએ એક ફરિયાદ આપેલ. ફરિયાદની વિગત જોતા તેઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપરથી ઘઉં વેચવા મૂકતા જે અનુસંધાને રાજકોટના હિંમતભાઈ ચૌહાણ નામના વ્યક્તિ જેની પાસે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી છે તેવું જણાવી ઘઉં ખરીદવાની વાતચીત થતા જે અનુસંધાને તેઓ પોતે વિજરખી ગામે આવી અને ઘઉં 2,05,000 ખરીદ કરેલ. જે અનુસંધાને પૈસા બાબતે આ લોકોને ચેક આપી ગયેલ, જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીના નામનો ચેક હતો. જે ચેક એ લોકોએ બેંકમાં વટાવવા માટે મૂકતા એ ચેક અનુસંધાને જે તે બેંક એકાઉન્ટમાં અત્યારે એકાઉન્ટ જ બંધ છે અને નાણાં નથી તેવું જણાવતા આ લોકોએ ટેલિફોનિક ફરીથી આ હિંમતભાઈ ચૌહાણનો કોન્ટેક્ટ કરતા હિંમતભાઈ ચૌહાણે જણાવ્યું કે હું તમને આંગળીયા પેઢીથી પૈસા મોકલાવી આપું છું. ફરીથી એ બાબતે એમને સંપર્ક કરતા આંગળીયા પેઢી મારફતે પૈસા નહીં મોકલતા ફરીથી મોબાઈલ ઉપર સંપર્ક કરતા મોબાઈલ ફરીથી બંધ આવતા અવારનવાર તેમને કોન્ટેક્ટ કરતા પણ કોન્ટેક્ટ નહીં થતા અંતે ફરિયાદી દ્વારા પંચે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે.